શું તમે ક્યારે વિચાર્યું છે જ્યારે તમે તમારું સરનામું જણાવો છો એના અંતમાં 6 આંકડાનો પિનકોડ જણાવાય છે? આ પિન શું કામ છે? આ નંબર ભારતના કોઈ ક્ષેત્ર અથવા સ્થાનની ઓળખ માટે ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવે છે. જોકે પ્રેક્ટિકલ રીતે આ નંબર હોવા છતાં પણ પોસ્ટમેન ચોક્કસ સરનામે પહોંચી શકાતા નથી. આજના ડિજિટલ સમયમાં પોસ્ટ વિભાગ દ્વારા આ બાબતને ધ્યાન આપવામાં આવ્યું છે અને એક 10 આંકડાનો યુનિક નંબર આપવામાં આવ્યો છે જેનું ડીજીપિન નામ આપવામાં આવ્યો છે. આ ડીજીપિનનો ઉપયોગ દેશમાં કોઈ પણ એડ્રેસ કે જ્યાં પોસ્ટ કાર્ડ સરળતાથી પહોંચાડી શકાશે એથી આગળ વ્યક્તિ પણ આ નંબર આધારે સ્થળ પર પહોંચી શકશે. ચાલો ડિટેલમાં સમજો કે આખરે આ નવી સિસ્ટમ શું છે અને તમે તમારી ડીજીપિનને કેવી રીતે શોધી શકો છો. ડીજીપિન એક નવું ડિજિટલ એડ્રેસ સિસ્ટમ છે જે કે ટપાલ વિભાગ, આઈઆઈટી હૈદરાબાદ અને આઈએસઆરઓ સાથે મળીને બનાવે છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય એ છે કે ભારતની કોઈ પણ જગ્યા અથવા સ્થાનને ડિજિટલ ઓળખ મળી શકે. આ સિસ્ટમના અંતર્ગત સમગ્ર દેશને નાના છોટે 4 મીટર બાય 4 મીટરના હિસ્સામાં વહેંચવામાં આવે છે અને દરેકને એક યુનિક ઓળખ આપી છે. આ આઈડી 10 અક્ષરોનો એક કોડ છે અને જેને ડીજીપિન કહેવાય છે. જણાવો કે તે કોડ કોઈ પણ સ્થાન માટે અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે. આ સિસ્ટમ મદદ કરી શકે છે કે કોઈ પણ ગલી ખાંચા અથવા ગામના એકદમ વિસ્તારને એકદમ સટીકતા અને સરળતાથી જાણી શકાય છે. આમાં હવે કોઈ પણ પર્સનલ કે કોઈ પણ બાબતમાં તમારી એડ્રેસ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા નહીં રહે. તમારી ડીજીપિન જાણવા માટે તમને આ લિંક પર જાઓ, ડીજીપિનની વેબસાઇટ પર જાઓ, પછી તમે તમારી તપાસ તમારી એડ્રેસ અથવા જીપીએસ લોકેશન દાખલ કરી શકો છો. તેના પછી સિસ્ટમ તમારી જગ્યાનો હિસાબ એક 10 અક્ષરો અથવા યુનિક કોડ તમને પૂર્ણ કરશે. આ તમારા એડ્રેસનું ડીજીપિન જેવું હશે. આ ડીજીપિન માટે તમારી ભવિષ્યમાં ટપાલ સેવા, ઓનલાઈન ડિલિવરી અને સરકારી ઉપયોગ માટે પણ ઉપયોગ કરી શકો છો.